MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી માનવ કલ્યાણ યોજનાઓમાં ઘરઘંટી, સિલાઈ મશીન યોજના, બ્યુટી પાર્લર યોજના, દૂધ દહીં વેચનાર યોજના માટે તમે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકશો ને તેના માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, આ બધી જ માહિતી અમારા આગળના વિડીયોમાં આપવામાં આવેલ છે। આ વિડીયોમાં અમે તમને જણાવશું કે તમે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકશો। તેના માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, જેથી તમને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના આવે। સૌપ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગૂગલમાં જવાનું છે ને e-કુટીર લખવાનું રહેશે। e-કુટીર લખીને તમારે ક્લિક કરી દેવાની છે। પછી અહીંયા આપેલા e-કુટીર પર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હશે તો અહીંયા તમારો યુઝર આઈડી નંબર લખી દેવાનો છે ને અહીંયા તમારો પાસવર્ડ લખીને અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ નાખીને લોગિન પર ક્લિક કરી દેવાનું છે। જો તમે નવા યુઝર છો કે પ્રથમ વખત તમે ઓનલાઈન અરજી કરતા હો તો તમારે અહીંયા નીચે ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં અહીંયા તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ આપેલ છે તે રીતે તમારું નામ લખી દેવાનું છે। અહીંયા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે। અહીંયા તમે સ્ત્રી છો કે પુરુષ છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જન્મ તારીખમાં તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ આપેલ છે તે જ લખવાની રહેશે ને નીચે મોબાઈલ નંબરમાં તમે જે હાલ કાયમી મોબાઈલ નંબર વાપરતા હોય તે જ મોબાઈલ નંબર લખવો, કારણ કે ફોર્મ ભર્યા પછી કોઈ પણ તમારા ફોર્મમાં સુધારા વધારા કરવાના થશે તો તમારા મોબાઈલ પર મેસેજ આવી જશે। અહીંયા ઈમેલ આઈડી તમે નાખી શકો છો ને ઈમેલ આઈડી નહીં નાખો તો પણ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે। અહીંયા પાસવર્ડમાં તમે કોઈ પણ રીતે તમારો પાસવર્ડ બનાવી શકો છો। અહીંયા પાસવર્ડ રીએન્ટર કરી દેવાનો છે ને કેપ્ચા કોડમાં બાજુમાં આપેલો કેપ્ચા તમારે લખી દઈને નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે। નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે અને અહીંયા તમારે અગાઉ નોંધણી કરેલ છે પર અહીં લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન પર ક્લિક કર્યા પછી તમારું યુઝર નેમ જે આવ્યું છે તે અહીંયા તમારે લખી દેવાનું છે ને અહીંયા તમે જે પાસવર્ડ બનાવ્યો છે પાસવર્ડ દાખલ કરવાનો છે ને અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ નાખીને લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન પર ક્લિક કર્યા પછી આવી નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમને માનવ કલ્યાણ યોજના, માટી કામગીરીઓ માટેની સાધન યોજના વગેરે યોજનાઓ દેખવા મળશે, જેમાં તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું છે। માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરશો એટલે યોજના વિશેની બધી જ માહિતી આવી જશે, જેમાં તમારે અહીંયાથી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ નીકાળીને તેમાં આપેલી માહિતી તમારે લખવાની રહેશે। પછી તમારે અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે। ઓકે પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા માહિતી લખવામાં આવશે, જેમાં અહીંયા તમારે તમારું ગુજરાતીમાં નામ લખવાનું રહેશે। અહીંયા તમારા પિતાનું નામ લખવાનું છે। અહીંયા તમારા પિતાનું ગુજરાતીમાં નામ લખી દેવાનું છે। અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી દેવાનો રહેશે। અહીંયા તમે કઈ જાતિના છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા તમારી જન્મ તારીખ ઓલરેડી લખેલા આવશે, તમારો આધાર કાર્ડ નંબર પણ લખેલા આવશે। અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર લખી દેવાનો રહેશે। તમે દિવ્યાંગ છો કે નહીં તે અહીંયા તમારે હા કે ના ટિક કરવાનું રહેશે। જો દિવ્યાંગ હો તો તમારે દિવ્યાંગતા સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવશે। અહીંયા અરજદારના હાલના સરનામામાં તમે હાલ જે જગ્યાએ રહો છે તે તમારે સરનામું લખી દેવાનું છે। અહીંયા તમે ગુજરાતના છો, અહીંયા તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે। પછી તમારો તાલુકો પસંદ કરવાનો છે, અહીંયા તમારા ગામનું નામ પસંદ કરી દેવાનું છે ને અહીંયા શોર્ટમાં તમારું એડ્રેસ લખી દેવાનું છે અને અહીંયા તમારે 6 આંકડાનો તમારો પિનકોડ નંબર લખી દેવાનો રહેશે। જો ઉપર આપેલો સરનામું અને કાયમી સરનામું એક જ હોય તો તમે અહીંયા ક્લિક કરીને બંને સેમ છે તે ટિક કરી શકો છો, અથવા જો બંને અલગ અલગ હોય તો તમે અહીંયા તમારું કાયમી સરનામું સિલેક્ટ કરી શકો છો। આટલી માહિતી નાખ્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવી નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારે કયા સાધન સહાય યોજના માટે તમારે ફોર્મ ભરવાનું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। પછી અહીંયા તમે કેટલી શૈક્ષણિક લાયકાત ધરાવો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે।
અહીંયા તમારે કોઈ પણ પૈકી એક વિગત ભરવાની આવશે. જેમ કે તમે BPL રેશન કાર્ડ ધરાવતા હોય તો તેનો નંબર લખી દેવાનો છે અને BPL યાદીમાં તમારું 0 થી 16 માં કયો સ્કોર છે તે લખવાનો રહેશે. જો તમે શહેરી વિસ્તારનું સુવર્ણ રોજગારી કાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખી દેવાનો રહેશે અથવા તમારા કુટુંબની વાર્ષિક આવક તમારે અહીંયા લખી દેવાની રહેશે. ધંધાની વિગતમાં હાલ તમે કયો ધંધો કરી રહ્યો છો અને તમે કઈ યોજના માટેનું ફોર્મ ભરવા માંગો છો તે અહીંયા તમારે લખવાનું રહેશે. નામ તમે ગુજરાતી અને અંગ્રેજી ગમે તેમાં લખી શકો છો. અહીંયા અમે દૂધ દહીં વેચનારનું ફોર્મ ભરી રહ્યા છીએ તેના માટે અહીંયા દૂધ દહીં વેચનાર પરનું અમે લખીશું. અહીંયા તમે તમારો ધંધો વારસાગત છે કે હાલમાં જ તમે તમારો ધંધો શરૂ કર્યો છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. હા કે ના. જો તમે ઈ શ્રમ કાર્ડ ધરાવતા હો તો તમારે અહીંયા ઈ શ્રમ કાર્ડ નંબર લખી દેવાનો છે ને તમે ઈ શ્રમ કાર્ડ નથી ધરાવતા તો તમારે અહીંયા ક્લિક કરીને ઈ શ્રમ કાર્ડની વેબસાઇટ ઓપન થઈ જશે જેમાં તમારા આધાર કાર્ડમાં આપેલો મોબાઈલ નંબર નાખવાનો છે. અહીંયા તમારે તમારો કેપ્ચા કોડ બાજુમાં આપેલો નાખી દેવાનો છે. અહીંયા નો પર ક્લિક કરીને સેન્ડ OTP પર ક્લિક કરીને OTP નાખશો એટલે તમારો ઈ શ્રમ કાર્ડ બની જશે. ઈ શ્રમ કાર્ડ બન્યા પછી તમારે તેનો ઈ શ્રમ કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. પછી અરજદાર ગ્રામીણ ક્ષેત્રના છે કે શહેરી ક્ષેત્રના છે તે અહીંયા લખવાનું રહેશે. જો અરજદારને તાલીમની જરૂર હોય તો તમારે આ ક્લિક કરવાનું છે ને જો તમારે તાલીમ સહાય નથી જોઈતી તો ના પર ક્લિક કરવાનું રહેશે. જો અરજદારને ધંધો અથવા વ્યવસાય શરૂ કરવા માટે લોનની જરૂર છે તો તમારે આ પર ક્લિક કરવાનું છે. જો તમારે લોનની જરૂર નથી તો તમારે ના પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમારું રાજ્યમાં ગુજરાત લખેલ જ આવશે. અહીંયા તમે હાલ જ્યાં ધંધો કરો છો તેનું સરનામું લખી દેવાનું છે. અહીંયા તમારે તમારો તાલુકો પસંદ કરી લેવાનો છે કોઈ પણ. અહીંયા તમારું ગામડું પસંદ કરી લેવાનું છે જ્યાં તમે ધંધો કરી રહ્યા છો. અહીંયા તમારા ધંધાનો શોર્ટમાં એડ્રેસ લખી દેવાનું છે. અહીંયા તમારે ત્યાંનો પિનકોડ નંબર લખી દેવાનો છે. આટલી માહિતી લખ્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરતા આવી નવી વિન્ડો ઓપન થશે જેમાં તમે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે થોડીક સૂચનાઓ આપવામાં આવેલી છે. ડોક્યુમેન્ટની સાઇઝ 10 MB થી ઓછી હોવી જોઈએ. અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજો સ્કેન કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે આવી રીતે અપલોડ કરવાના છે. રેશન કાર્ડમાં નામ અને બંને ભાગ હોવા જોઈએ. આવકનો દાખલો પણ તે જ રીતે હોવો જોઈએ ને આધાર કાર્ડના પણ બંને ભાગ અપલોડ કરવાના રહેશે. તમારે અહીંયા આપેલું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં અહીંયા તમારું નામ લખી દેવાનું છે. અહીંયા તમારા ગામનું નામ, તમારો તાલુકો, તમારો જિલ્લો, તમારી હાલ ઉંમર કેટલી છે, તમે કેટલા વર્ષથી ધંધો કરી રહ્યા છો ને તમારા ધંધાનું નામ લખી દેવાનું છે. અહીંયા નીચે તમારે સહી કરી દેવાની છે. અહીંયા તમારા ગામનું નામ લખી દેવાનું છે અને અહીંયા તમે જે તારીખે અરજી કરી રહ્યા છો તે તારીખ લખી દેવાની છે. સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે જેમાં અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે અને અહીંયા તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. બીજા નંબરમાં રેશન કાર્ડના પ્રથમ પેજ અને બીજા પેજને અપલોડ કરવાનું. બીજા નંબરમાં તમારે રેશન કાર્ડ અપલોડ કરવાનું છે જેમાં તમારે રેશન કાર્ડના પ્રથમ પાના ને તથા બીજા પાનાની પ્રમાણિત નકલ એટલે કે ઓરિજિનલ લખન તમારે ભેગી કરીને અપલોડ કરવાની રહેશે ને અહીંયા તમારે રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે. બીજા ડોક્યુમેન્ટના ઉંમરનો પુરાવો છે જેમાં તમારો જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, LC પૈકી કોઈ પણ તમે એક પુરાવો અપલોડ કરી શકો છો અને તેનો અહીંયા તમારે ડોક્યુમેન્ટ નંબર લખી દેવાનો છે. અહીંયા તમારે જે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને માહિતી લખી છે તે અહીંયા તમારે અપલોડ કરી દેવાની છે. અહીંયા તમારે તમારું ઈ શ્રમ કાર્ડ અપલોડ કરી દેવાનું છે અને તેનો નંબર લખી દેવાનો છે. જાતિના દાખલો ફક્ત SC, ST, OBC માટે છે. અહીંયા તમારે તમારો જાતિના દાખલાનો નંબર લખવાનો છે અને ચૂઝ પર ક્લિક કરીને દાખલો અપલોડ કરી દેવાનો છે. આવકના દાખલામાં ગ્રામ્ય વિસ્તારના BPL નો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તારમાં સુવર્ણ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીનો હોવો ફરજિયાત છે.
અહીંયા તમારે તમારા આવકના દાખલાનો નંબર લખવાનો છે અને ચૂઝ ફાઇલ પર કરીને તમારે દાખલો અપલોડ કરવાનો છે. આટલી માહિતી થઈ ગયા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આવી વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે આપેલી નિયમો અને શરતો વાંચી લેવાના છે. પછી તમારે બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ફરી ક્લિક કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા માનવ કલ્યાણ યોજના હેઠળ અરજી નોંધાયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે તેવું આવી જશે. અહીંયા તમારે ક્લિક કરીને તમારી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ નીકાળી દેવાની છે. જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.